રાજસ્થાનમાં જઈને ગરબા રમાડવી અમે એ ગુજરાતી. રાજસ્થાનીઓ પાસે જય શ્રી રામ બોલાવડાવી અમે એ ગુજરાતી. જય શ્રી રામ બધાને. તો કાલનો વ્લોગ તમે ના જોયો તો ફટોફટ જોઈ લો અને લાઈક કરી દો. તો કાલના વ્લોગમાં તમે જોયું હતું કે અમે ગયા હતા રણુજા અને આજે અમે જઈએ છીએ જેસલમેર. મળીએ પછી. જેસલમેર પહોંચીને સૌથી પહેલા બહુ બધા ફોટા પાડ્યા અને અહીંયા માછલીઓને લોટ ખવડાવ્યો. શું કહેવાય આને? કેન્ડી ફોલ. અને ત્યારબાદ રિક્ષા સવારીની મજા માણી. હવે આવી ગયા છે કુલધરા ગામ. જ્યાં છે બધા ભૂતોનો ગામ કહેવાય છે. કોઈને બીક લાગે છે? કોઈને બીક લાગે છે? ભૂત જોવા માટે કોઈ એક્સાઇટેડ છે? તું તો શું છે, તું ભૂત જેવી જ છે. કોને ભૂત જોવું છે? અમે તો કેટલી વાર ભૂત જોયેલા. તાર જોવું છે? હમણાં તો કહેતી હતી આ ગામમાં ના જવાય. ભૂત નું બીક લાગે એવું નથી. આ બધા જાય છે. બધા જાય છે. રાત્રે ના આવે, રાત્રે બીક લાગે. રાતે જ જોવાની મજા આવે. આપણે રાત અહીંયા જ રોકાઈ જઈશું. ભૂત આવી જશે જોડે. આટલા બધા ભૂત લઈને તો ફરીએ જ આપણે. આ પહેલું ભૂત, બીજું ભૂત, નાના નાના ટાબરિયાના 2-3 ભૂત છે, 5 ભૂત છે એવા તો. હું સૌથી મોટો ભૂત. ભૂતોના ગામમાં તમારું સ્વાગત છે. આ જગ્યા જેટલી દિવસે સુંદર અને શાંત લાગે છે તેનાથી ઘણી વધારે રાતે ડરાવની લાગે છે. જ્યાં રાત્રે કહેવામાં આવે છે કે રાત્રે ઘણા લોકોનો અવાજ આવે છે. તને બીક લાગે છે? કેવી બીક લાગે છે? હમણાં તો બૂમો પાડતી હતી ભૂતથી. અમે પહોંચી ગયા છીએ જ્યાં અમે આજે રાત રહેવાના છીએ ટેન્ટમાં.
તો એ ટેન્ટ હાઉસ છે. તો આ છે અમારો નવો ટેન્ટ બીજો. હવે અમે આ ગાડીમાં જઈશું. બાબા મારી ઉઠાઈ જા મને બધું કોઈ આવી ગયો કે સે બધું ઓલાન સે ફેગસ. મોબાઈલ ના મૂકે इसी का मजा नहीं ले जो इसी का नीचे बासा निकल गया છે રાઉન્ડ આ ગાડીમાં અમને બેસીને રણની સવારી કરવામાં બહુ મજા આવી ગઈ. રણની અંદર જઈને અમને બહુ મજા આવી ગઈ હતી. ત્યાં ઊંટની સવારી કરી હતી. એ આમાં જો ચાલ આમાં જો શીખા હાંડિયા ઉપર હાંડિયો હા મોબાઈલ જલ્દી એ ભૈયા રોકા એક મિનિટ પહોંચી ગયા. ત્યાંના હોટલમાં અમે રાજસ્થાની ડાન્સ, ત્યાંના લોકગીતો, શાયરીઓની મજા લીધી.
શિલ્પા રાની क्या बात है। વિજય अरे बड़ा कोई बुरा नहीं मानेंगे। पूरी वीडियो बना दी मैं फिल्म और झमझम करके चली गई। आप हाथ में संतूर लेके खड़े थे, बांध के चली गई। क्या बात है। સવાર પડી ગઈ છે તો હવે ઠંડી જેટલી લાગે છે એવું થાય 4-5 ધાવડો ઉઠી લઉં તો હવે અમે જઈશું બ્રેકફાસ્ટ કરવા।